નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ ડુંગળીમાં કેન્દ્ર સરકારે નિકાસબંધી કરતા ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ અત્યારે ડુંગળીના બજાર ભાવ તળિયે પહોંચી ગયા છે। આજમાં મહુવા માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવમાં જોઈએ તો 125 રૂપિયાથી લઈને 405 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 71 રૂપિયાથી લઈને 400 રૂપિયા જેટલા ડુંગળીના બજાર ભાવ બોલાયા હતા, જ્યારે સફેદ ડુંગળીના બજાર ભાવમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 221 રૂપિયાથી લઈને 276 રૂપિયા જેવો બોલાયા હતા। આ એક સ્પષ્ટતા દેખાઈ રહી છે કે ડુંગળીના બજાર ભાવ નિકાસબંધીના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને સફેદ ડુંગળીમાં સાવ તળિયે પહોંચી ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં કોઈ સંજોગોમાં ઉછાળો થાય તેવું લાગી રહ્યું નથી, કારણ કે કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં સારો એવો ભાવ ખેડૂતોને મળી શકે છે। નહીતર આવનારા સમયની અંદર પણ 200-300 રૂપિયા જેવો ડુંગળીના બજાર ભાવ જોવા મળી શકે છે। હાલ ખેડૂતોને જે ડુંગળીના 500-600 રૂપિયા આવતા હતા એ જ ડુંગળીના બજાર ભાવમાં હાલ અત્યારે 200 થી 250 રૂપિયા જેટલો ભાવ બોલાઈ રહ્યો છે। 8 ડિસેમ્બર પહેલા જે ડુંગળીના બજાર ભાવ 800-900 રૂપિયા આવતા હતા એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે 200 થી 250 રૂપિયા જેટલા બોલાઈ રહ્યા છે। તો આ એક સ્પષ્ટતા દેખાય છે કે કેન્દ્ર સરકારે નિકાસબંધી કરતા જ ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।